Bismillahirrahmanirrahim. Start tuition classes Kullu sir from Valsad. English and Gujarati medium maths standard 10 પ્રિલિમિનરી પરીક્ષા અને એન્યુઅલ બોર્ડ એક્ઝામ માટે તમારા મેથેમેટિક્સના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે તે સમ્સ છે તે બતાવું છું. એક્સરસાઇઝ 1.1 સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન 3નો સમ નંબર 2 એન્ડ ક્વેશ્ચન 4 મોસ્ટ આઈએમપી આ ફોર્મ્યુલાથી કરવાના છે તે, એન્ડ ક્વેશ્ચન 5 ઓકે. એના પછી એક્સરસાઇઝ 2.2માં રેશનલ ઇરેશનલ નંબરવાળા છે એટલે ફર્સ્ટ સમ √5. એક સમ છે HCF ફાઇન કરવાનો છે. ગુસા 450 એન્ડ 570 ને 65 એન્ડ 169 એનો HCF ફાઇન કરવાનો છે. ગુસા બરાબર એ સમ કરવાનો છે. ચેપ્ટર 2 પોલિનોમિયલ બહુપદીઓ, એમાં MCQમાં આ ટાઈપનો એક કયો હશે ગ્રાફ આપેલો હશે આવો, તેના પરથી આપણે ડિસાઇડ કરવાનો કેટલા ઝીરો છે. તેમાં એક્સને જેટલી વાર ઇન્ટરસેક્ટ કરે એટલા ઝીરો છે, તો આમાંથી કોઈ બી આવી શકે એમ છે. એક્સ એક્સિસને ઇન્ટરસેક્ટ નહીં કરે, છેડે નહીં એક્સ અક્ષને, તો ઝીરોની સંખ્યા ઝીરો, ને બાકીનામાં જ્યાં એક્સને જેટલી વાર ટચ કરે એટલી વાર તમારા તેટલા ઝીરો કહેવાશે. એક્સરસાઇઝ 2.2 તેમાં ક્વેશ્ચન 1નો સમ નંબર 3 એન્ડ સમ નંબર 4 ઓકે. એના પછી ક્વેશ્ચન નંબર 2 મોસ્ટ આઈએમપી એમાંથી પૂછાય જ છે એક, બરાબર. મોસ્ટ પ્રોબેબલી 1/4 -1 એન્ડ -1/4 એન્ડ 1/4 મે બી આ √0 એન્ડ √5 એ બી આવી શકે. તો આ જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારા પહેલો જ ક્વેશ્ચન આવે છે, ક્વેશ્ચન 3 જે આવે છે તેમાં પહેલો જ એ હોય છે, હા ને. તો એ ખાસ કરવાનું. દ્વિચલ સુરેખ સમીકરણ, એના પછી છે પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ્સ. આ જે છે તે MCQમાં આવે છે. A1/A2 નોટ ઇક્વલ ટુ B1/2. તો છેદતી રેખા એટલે ઇન્ટરસેક્ટ કરતી લાઇન છે, એટલે અનન્ય, એટલે એક અને માત્ર એક જ ઉકેલ છે, એટલે ઓનલી 1 0 એમ કહેવાય, બરાબર. ને 3 ઇક્વલ ટુ હોય તો સંપાતી, એટલે એક જ લાઇન પર બધા પોઈન્ટ્સ છે, એટલે અનંત ઉકેલ, એટલે ઇન્ફિનિટ ઝીરોઝ. અને બે સરખા હોય A1 A2 ઇઝ ઇક્વલ ટુ B1/2 નોટ ઇક્વલ ટુ C1/C2 જો હોય તો સમાંતર રેખાઓ પેરેલલ લાઇન, એટલે એક બી ઉકેલ ના હોય, બરાબર. એ તમને MCQમાં આમાંથી કોઈ બી એક આવે જ છે. એના પછી ગ્રાફ વાળો તો તમને નહીં આવશે, પરંતુ 3.2 એક્સરસાઇઝ 3.2માં જે સમ નંબર 1 છે, ક્વેશ્ચન 1નો ફર્સ્ટ ને 4 એ મોસ્ટ આઈએમપી છે, ફર્સ્ટ ને 4, બરાબર. ને સ્ટાન્ડર્ડવાળાએ આ 5th બી કરવાનો, સ્ટાન્ડર્ડવાળાએ ખાસ કરીને, ઓકે. એમાં 3.2માં સમ નંબર 2 એ ઘણી બધી વાર પૂછાયેલો છે, એટલે મોસ્ટ આઈએમપી છે. સ્ટાન્ડર્ડવાળાએ તો ખાસ આ કરવાનું. બેઝિકવાળાને બી પૂછી શકાય એમ છે, પણ સ્ટાન્ડર્ડવાળાએ ખાસ કરવાનો છે. એના પછી ક્વેશ્ચન 3માં ફર્સ્ટ, સેકન્ડ એન્ડ એના પછી 6th વન જે છે એ પ્રોબ્લેમ્સ જે છે કોયડાઓ એ કરવાના છે. 3.3માં સમ નંબર 2 મોસ્ટ આઈએમપી છે, એ કરવાનું. ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન, એમાં 4.2માં સમ નંબર 3 એ કરવાનો. 4.2 સમ નંબર 3 એન્ડ ક્વેશ્ચન નંબર 3 4.2માં ક્વેશ્ચન નંબર 3 4 એન્ડ 5. 4.3માં સમ નંબર 2 એરેથમેટિકલ પ્રોગ્રેશન સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5. 5.2માં ક્વેશ્ચન 2 જે છે તેમાં 2 MCQ છે, એ બેવ કરવાના, એ સમમાં બી પૂછી શકાય એમ છે. 5.2નો ક્વેશ્ચન નંબર 5માં જે બે સમ છે એ બેવ કરવાના, એન કોઈ બી રીતે ફાઇન્ડ કરવાનો પૂછાશે જ તમને આમાંથી. સમ નંબર 7 જે છે એમાં એ બી મોસ્ટ આઈએમપી સમ છે. એમાં જ સમ નંબર 10 ને સમ નંબર 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સમ નંબર 13 એ પણ કરવા જેવો સમ છે. 5.3 એમાં સમ નંબર 1, સમ નંબર 3 ખાસ કરવાનો.
ને આ મોસ્ટ આઈએમપી સમ છે ક્વેશ્ચન નંબર 2, બરાબર, જેમાં એન ફાઇન કરીને પછી સમ ફાઇન કરવાનો છે, એટલે સરવાળો શોધવાનો છે તે. 6 ચેપ્ટર ત્રિકોણ ટ્રાયંગલ, એમાં આ બ્લેન્ક્સ જે છે 4 બ્લેન્ક્સ એ 4 કરવાની, એમાંથી એક આવે જ છે. 6.2માં આ જે ફર્સ્ટ સમ છે તે કરવાનું. એમાં 6.1 જે થિયરમ છે બીપીટી સિમ્યુલેટરી થિયરમ ઓર થેલ્સ થિયરમ કે તે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, બરાબર, એ ખાસ કરવાનું, એ પૂછાશે જ. ચેપ્ટર નંબર 7 યામભૂમિતિ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. 7.1 એક્સરસાઇઝ, એનો સમ નંબર 1 ને સમ નંબર 2 કરવાનું, અને ક્વેશ્ચન નંબર 4 એ બી કરવાનું. ક્વેશ્ચન નંબર 8 એ બી આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 8 એનો ક્વેશ્ચન નંબર 7 છે તે તો મોસ્ટ આઈએમપી છે. એનો ક્વેશ્ચન નંબર 10 એ બી મોસ્ટ આઈએમપી છે. એક્સરસાઇઝ 7.2માં સમ નંબર 2 છે તે મોસ્ટ આઈએમપી, એ ખાસ કરવાનો છે. ત્રિભાગ બિંદુઓ 3 પાર્ટ પાડે તે. ઓકે. 7.2માં સમ નંબર 6 એ બી મોસ્ટ આઈએમપી છે. પછી સમ નંબર 7 એ બી આઈએમપી સમ છે. સમ નંબર 7, 6 and 7. ચેપ્ટર નંબર 8 ઇન્ટ્રોડ્યુસ ટુ ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિનો પરિચય. 8.1માં સમ નંબર 1, સમ નંબર 3 મોસ્ટ આઈએમપી, સમ નંબર 4, સમ નંબર 5. 8.2માં ક્વેશ્ચન 1 નો 1, 2 એન્ડ ક્વેશ્ચન નંબર 2માં સેકન્ડ. 8.3માં સમ નંબર 6 એન્ડ સમ નંબર 8 મોસ્ટ આઈએમપી સમ. ચેપ્ટર 9 સમ એપ્લિકેશન ઓફ ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિનો ઉપયોગ. 9.1 સમ નંબર 2 આઈએમપી, સમ નંબર 3, સમ નંબર 4, સમ નંબર 7, 8 સર્કલ વર્તુળ. ચેપ્ટર નંબર 10 એમાં 2 થિયરમ છે 10.1 એન્ડ 10.2, એ બેવ કરવાના. બેમાંથી એક આવશે ને એક પેલો 6.1, એટલે ટોટલ 2 થિયરમ આવશે. તેમાંથી એક થિયરમ આમાંથી હશે 10.1 ઓર 10.2, 3 માર્કમાં હશે, ને બીજો થિયરમ જે છે તે 6.1 હશે, બરાબર. તો આ આમાં 2 થિયરમ છે, એક સ્પર્શકવાળો એટલે ટેન્જન્ટવાળો, અને બીજો થિયરમ જે છે તે જે આ સ્પર્શકવાળો ટેન્જન્ટવાળો 10.2, ને આ 10.1 એ ટેન્જન્ટવાળો છે, બરાબર. એની લેન્થ, ટેન્જન્ટની લેન્થ છે, ને પહેલામાં ટેન્જન્ટ ઇક્વલ છે, બે તે છે, એટલે આ 10.1 છે ને પેલો 10.2 છે. 10.2માં સમ નંબર 1, સમ નંબર 7. ચેપ્ટર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળો, એરિયા રિલેટેડ ટુ સર્કલ. 11.1માં ક્વેશ્ચન નંબર 2, સમ નંબર 2 ને સમ નંબર 3 આઈએમપી છે. પછી સમ નંબર 8 છે એ. ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. 12.1માં સમ નંબર 1 આઈએમપી છે, બેવના માટે, બેઝિક માટે બી ને સ્ટાન્ડર્ડ માટે બી. ઓકે. ક્વેશ્ચન નંબર 2 એન્ડ ક્વેશ્ચન નંબર 3. સ્ટાન્ડર્ડવાળા માટે ક્વેશ્ચન નંબર 6 પણ આઈએમપી છે. 12.2 સમ નંબર 1 એન્ડ 12.2 નો સમ નંબર 4. ચેપ્ટર 13 સ્ટેટિસ્ટિક, આંકડાશાસ્ત્ર. 13.1માં સમ નંબર 2 એન્ડ સમ નંબર 3. 13.2માં સમ નંબર 1 એન્ડ સમ નંબર 2. 13.3માં સમ નંબર 5. ચેપ્ટર નંબર 14 પ્રોબેબિલિટી, સંભાવના. સમ નંબર 5, 6, 8. 14.1 એક્સરસાઇઝ, એમાં ફર્સ્ટ 4 જે છે બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ, એ કરવાની.
સમ નંબર 4 કરવાનો 14.1માં. પહેલાં આગળ બોલ્યો તો એક્સરસાઇઝ એ હતું, ઇલેસ્ટ્રેશન હતા ઉદાહરણો. સમ નંબર 5 કરવાનો 14.1માં. સમ નંબર 6 કરવાનો. સમ નંબર 9 કરવાનો. સમ નંબર 8 એન્ડ સમ નંબર 9. આ જે ચેપ્ટર છે યામ ભૂમિતિ, ત્રિકોણમિતિ અને સમાંતર, ત્રિકોણ અને સમાંતર. તો સમાંતર શ્રેણી કરવાનું, યામ ભૂમિતિ કરવાનું, જેને 45 થી 50 માર્ક જેવતા હોય તે આંકડાશાસ્ત્ર અને સંભાવના. એટલામાં આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ મેં જે બોલ્યા એટલા જ સમ કરશે તો બી તમે આરામથી તમારા 45 થી 50 માર્ક તમે લઈ જશો. બરાબર. બાકીના ચેપ્ટરોમાંથી જે મેં બોલ્યા મહત્ત્વના સમજીને જે ચેપ્ટર આવડતું હોય તેના અમુક દાખલાઓ જે આવડે છે તે બરાબર કરી જવાના, એટલે એનાથી વધારે માર્ક તમે ગેઇન કરી શકશો. બાકી આ 4 માર્ક અને 3 થિયરમ, 4 ચેપ્ટર અને 3 થિયરમ પૂરતા છે તમારે પાસ થવા માટે અને સારા માર્ક લાવવા માટે. ઓકે, બેસ્ટ ઓફ લક બધાને. બોર્ડની એક્ઝામ માટે બી બેસ્ટ ઓફ લક અને આ પ્રિલિમ એક્ઝામ માટે બી બેસ્ટ ઓફ લક. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.